તો અત્યારે આપણે આવી જઈએ જો તરફ ગામે 24 ગામ ભારત ચૌહાણ પરિવાર તરફથી જો મહાબંધારણની મીટિંગ થઈ રહી છે તરફ ગામે આશાપુરા ચામુંડા માતાજીના મંદિરે. તો અત્યારે હાલ લાઈવ પ્રોગ્રામ ચાલુ થાય તો વિડીયો છે ક્યાં સુધી જોતા રહેજો. સમાજના કયા કયા કાયદા તો આજ જાણવા મળશે. તો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો લેડો આપણે જઈએ ત્યાં આગળ. તો જો મોટી સંખ્યામાં બધા લોકો અમે આવવા માંડ્યા. હવે મીટિંગ ચાલુ થવાની તૈયારીમાં તમે જોઈ શકો વિશાળ મંડપ. જો આ ચામુંડા માતાજીનું બહુ મસ્ત એવું મંદિર તરફ ગામે.
मात की बोलो श्री अंबाजी मात की बोलो श्री जयरामगिरी बाबूजी की बोलो श्री अमर भारती महाराज की बोलो श्री वाणीनाथ भगवान की અને અમર ભારતી મહારાજના ચરણોમાં લાખો વંદન કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત અહીંથી પ્રસ્તાવન સમાજના પ્રમુખ અને મંત્રીશ્રીઓ જેઓ દીપ પ્રાગટ્યમાં જોડાશે, અમારે રામાજી ઠાકોર વિસોલ, પોપટજી સરપંચ આસ્કા, દલુભા કુવારા, અંતરભાઈ એડવોકેટ, અમારે અભુજી ઉમરો, અભુજી ઠાકરાસણ, વિક્રમસિંહ દેથડી, પૂર્વ ધારાસભ્ય અમારે ડેર ચમનબા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર गुरु साक्षात ई परि ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे સન્માનિત કરશે મોગજીબા પુનાસર સ્ટેજ ઉપર પધારો મોગજીબા અને ત્યારબાદ આપની
શોકની સાડી પેટે 200 રૂપિયા રોકડા આપવા પણ આ મુદ્દો જ કદાચ હશે. આ મુદ્દો છે ડીજે નો. આપણો સમાજ અત્યારે બહુ કલાકારોમાં, બહુ વલ્ગર ગીતોમાં ઘણો પાછળ જતો રહ્યો છે. આપણે એક ક્ષત્રિય કુળના છીએ અને ક્ષત્રિય કુળમાં આપણને ગર્વ હોવું જોઈએ કે આપણે ક્યાં ગાઈએ છીએ ને ક્યાં નાચીએ છીએ. ડીજે બાબતે બાબરી, જેમ, વરઘોડો, વર ચડાવો, મામેરાનું સામયિકમાં ડીજે સદંતર બંધ કરેલ છે. અસરો હાલના જમાનામાં આપણા સમાજ પર કેટલી થઈ રહી છે. મિત્રો, વધારે હું તો કહેતો નથી, પણ મારું મંતવ્ય છે કે આપણા સમાજમાં વલ્ગર કલાકારોની નહીં, સારા કેળવણીકારની જરૂર છે. તો જ આપણે આગળ આવી શકીશું. ફરી સાંભળી લેજો. બાબરી, જેમ, વરઘોડો, વર ચડાવો, મામેરાનું સામયિકમાં ડીજે સદંતર બંધ કરેલ છે. એમાં ધાર્મિક પ્રસંગ જેવા કે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, ભજન, માતાજીની માંડવી, માતાજીની રમેલ તથા લગ્નમાં ઘર આગળ સાઉન્ડ સિસ્ટમ, શબ્દ સાંભળજો, સાઉન્ડ સિસ્ટમ મૂકીને રાસ ગરબા કુટુંબ પૂરતા કરી શકીશું. આ બાબતે की जय, आशापुरा मात की जय, चामुंडा मात की जय, सत्य सनातन धर्म की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर. प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यसहस्रचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. मां भगवती परंबा માં આશાપુરાના દિવ્ય આશીર્વાદથી, એમની જ સન્નિધિમાં ને એમના જ આશીર્વાદથી આજે જ્યારે આપણે બધા આ તરબ ગામની પવિત્ર ધન્ય ધરા ઉપર આપણે બધા જ્યારે ઉપસ્થિત થયા છીએ, ત્યારે ઉપસ્થિત કમાણાથી પધારેલા પરમ પૂજ્ય અમર ભારતીજી બાપુ હમણાં જે આપણા આખા કાર્યક્રમની અંદર સમસ્ત આમ તો મહેસાણા જિલ્લાની અંદર ને ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજનું નેતૃત્વ કરે છે અને ખૂબ સારી રીતે સમાજના ઉત્થાન માટે કાર્ય કરે છે. અભિજીતભાઈ બારડ, રામાજીભાઈ ઠાકોર અને સમસ્ત મંચસ્થ મહાનુભાવો, મહેમાનગણ અને સમસ્ત તરબ ગામના બારડ સમાજ, ચૌહાણ સમાજ, સમસ્ત 24 ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો સર્વને મારા જય વાળીનાથ. આમ તો કોઈ પણ કાર્યની સિદ્ધિ ત્યારે થતી હોય છે કે જ્યારે આપણે એને સંકલ્પ લઈને પરિપૂર્ણ કરતા હોય છે. જ્યારે આપણે જોતા હોય છે કે ગામની અંદર આપણે કંઈ પ્રસંગ કરતા હોય, પરિવારમાં હોય, અને એમાં આપણે સંકલ્પ લેતા હોય છે કે ભગવાન, હું જે પણ કાર્ય કરું છું એ મારું પરિપૂર્ણ થાય, અને સંકલ્પથી જ્યારે આપણે કાર્ય પૂર્ણ કરતા હોય છે તો એની સિદ્ધિ આપણને મળતી હોય છે. આજના વિશેષ કાર્યક્રમની અંદર આમ તો સમાજના બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, મહેમાનો ઉપસ્થિત છે અને સાથે સાથે સંતો પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે કોઈ પણ કાર્ય આમ કહીએ છીએ કે શ્રેયાંસી બહુ વિજ્ઞાની,
કોઈ પણ કાર્ય કરતા હોય ને એટલે આપણે બહુ બધા વિઘ્નો પડતા હોય, પણ માં ભગવતીની કૃપા હોય ને તો આ બધા જ કાર્ય આપણા સરળતાથી પરિપૂર્ણ થતા હોય છે. આજે માં ભગવતી આશાપુરાના દિવ્ય પ્રાંગણથી આપણે આ બંધારણ ચાલુ કર્યું છે અને એ બંધારણનું સમસ્ત સમાજ પાલન કરે એવી મંચસ્થ મહાનુભાવો અને બધાની લાગણી છે. એટલે આપણે બધા આજે સંકલ્પ લઈએ કે જે પણ બંધારણ થયું છે એ બંધારણનું અમે આજથી એનું પાલન કરવાના છીએ. અને બંધારણનું પાલન કરવું એટલા માટે જરૂરી છે કે કોઈ પણ સમાજનું ઉત્થાન હોય, આમ તો સમયનું જે ચક્ર હોય છે ને ચાલતું જ રહેવાનું છે. આજે તમે છો, કાલે બીજા આવશે, એના પછી તમારી બીજી પેઢી આવશે, એ ચાલતું જ રહેવાનું છે. પણ એના અંદર તમે સમાજના કલ્યાણ માટે, સમાજના ઉત્થાન માટે શું તમે કાર્ય કરો છો એ મહત્વનું છે. ને આજે જ્યારે સમસ્ત ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આજે જાગૃત થયો છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે, તો આપણે ધર્મમાં હમણાં હું જોઈ રહ્યો છું કે અવારનવાર જ્યારે પણ હું ગામડાઓમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમમાં જતો હોય છે, સમાજ ખૂબ સારી રીતે ધર્મમાં આગળ જઈ રહ્યો છે. સાથે ને સાથે સમાજના ઉત્થાનમાં અને શિક્ષણમાં પણ આટલું જ યોગદાન આપણું રહે, તો આવા સંમેલનોની એટલા માટે જ આપણે બધાની જરૂર હોય છે. આમ જોઈ રહ્યા છે કે આખા ગુજરાતની અંદર સમાજ ઉત્થાન કરી રહ્યો છે. તો આજે આપ સર્વને વાળીનાથ મંદિર તરફથી અને સાથે ને સાથે હું એક સંત છું એના તરફથી આપ સર્વને એક અપીલ કરું છું કે જે પણ આ બંધારણ બને છે એ સમાજના ઉત્થાન માટે જ બને છે, સમાજના કલ્યાણ માટે બને છે. આપ સર્વ આ બંધારણનું પાલન કરશો એવી હું આશા રાખું છું. જ્યારે સમાજના ઉત્થાનની વાત આવતી હોય, એક જ થોડા દિવસના આયોજનની અંદર આટલા મોટા પ્રમાણની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ, તો સમાજ ચોક્કસ ખૂબ પ્રગતિના પંથે જાય છે એવો મને પાકો વિશ્વાસ છે. આજના આ કાર્યક્રમની અંદર જ્યારે આવા યુવાન લોકો આવું સરસ મજાનું આયોજન કરી રહ્યા છે અને સમાજને નેતૃત્વ પણ બતાવી રહ્યા છે કે આવું આપણે કાર્ય કરી શકીએ છીએ. અને ભગવાન વાળીનાથ માં આશાપુરાને હું પ્રાર્થના કરું છું આવી જ રીતે સમાજ આગળ વધતો રહે. આમ તો કહીએ છીએ કે સંઘો શક્તિ કલિયુગે સમૂહમાં શક્તિ છે. આપણે બધા સાથે હશું, સાથે વિચાર થશે, સાથે કંઈ પણ કાર્ય કરશું તો એ કાર્ય ભવિષ્યમાં પરિપૂર્ણ થવાનું જ છે. અને એ પંક્તિ શાસ્ત્રમાં કહેલી છે, એટલે આપણે શાસ્ત્ર પ્રમાણ માનીને ચાલીએ છીએ, શાસ્ત્રને માનીને ચાલીએ છીએ. એટલા માટે તમે બધા પણ આ નિયમોનું પાલન કરશો. સમાજના જે દીકરાઓ છે, દીકરીઓ છે, એને સમસ્તને ખૂબ સારું શિક્ષણ આપશો. એ દીકરો હોય કે દીકરી હોય એને સમાન માનીને શિક્ષણની તરફ આગળ લઈ જશો. અને જે પણ હમણાં છેલ્લું બંધારણમાં છેલ્લી 15મી જે વાત હતી કે આનું કોઈ પણ લોકો આ બંધારણ તોડશે તેનો દંડ કરવામાં આવશે ને, એ દંડ શિક્ષણ માટે વાપરવામાં આવશે. એટલે શિક્ષણથી જ સમાજનું ઉત્થાન છે. સમાજ ઉત્થાન તરફ જાય પ્રાર્થના કરું છું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેલ. આ સર્વના બધા જ કાર્યો ખૂબ સારી રીતે પરિપૂર્ણ થાય એવી વાળીનાથ ભગવાનની પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ. હું જો જે બોલું ને પાછળ તમે પણ બધા બોલજો. અને આગળ ભગવાનને સાક્ષીને માનીને, માં ભગવતી આશાપુરાને સાક્ષી માનીને માં આશાપુરાના દિવ્ય ધામમાં આજથી અમે સમસ્ત 84 ગામ સમસ્ત ક્ષત્રિય સમાજ આજથી અમે આ બંધારણનું પાલન કરીશું. અને આમાં ભગવતીની સાક્ષી સમાજ ઉત્થાનના, સમાજના કોઈ પણ કાર્ય હોય એમાં અમે બધા ભેગા મળીને, સાથે મળીને સમાજ માટે આ જે પણ બંધારણ છે કે બીજા કોઈ પણ કાર્યો હશે, શિક્ષણથી લઈને જે પણ કાર્યો હશે એના અમે પાલન કરીશું. અધ્યક્ષ ગુજરાત અભિજીતસિંહ બારડ બાપુને વિનંતી કરું કે પ્રસન્ન સ્વાગત દરેકનું જ કરવાનું છે. બધા લાઈનથી પછી સ્વાગત કર્યું. અન્ય ખોટા ખર્ચા આના લીધે આપણો સમાજ ક્યાંક ને ક્યાંક પાછળ થતો જાય છે. આપણે ઘણા સમાજોની કમ્પેરમાં એમના સાથે કદમતાલ મિલાવી શકતા નથી. અને આના માટે એક આપણા વડીલો આગેવાનોએ એક ચિંતન કર્યું અને એ ચિંતન કરીને
આપણો સમાજ કેવી રીતે પ્રગતિ કરી, સામાજિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે કે રાજકીય રીતે આપણા સમાજમાં પ્રગતિ કરવા માટે એક નવું ચિંતન કરીને બંધારણ રૂપી એક બંધારણ આર્થિક સ્થિતિને પહોંચી વળતા નથી, એટલે શિક્ષણમાં પણ આપણે પાછળ જઈ રહ્યા છીએ. 16 મુદ્દા કર્યા છે. એ 16 મુદ્દા આપણે અહીંયા આજે વાંચન કરીશું અને એનો આજથી સંપૂર્ણપણે 100% અમલ કરીશું. અત્રે માં આશાપુરાના આંગણમાં, વાળીનાથના ગામમાં સૂર્યદેવની સાક્ષીએ, પવનદેવ, વાયુદેવની સાક્ષીએ હું અત્યારે એ બંધારણનું વાંચન કરવા જઈ રહ્યો છું. બંધારણમાં વડીલોએ ખૂબ નિચોડ કરીને મુદ્દા આપ્યા છે. આ બંધારણ હું નથી બોલતો, આપણો સમાજ બોલે છે. સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ, સગાઈ પ્રસંગો. આજના અદ્યતન યુગમાં આર્થિક પરિસ્થિતિને પહોંચી વળતા નથી અને દિવસે દિવસે વધતી મોંઘવારીના કારણે આપણને પરવતું નથી. ખોટા ખર્ચા, ખોટા કુરિવાજો આપણે બંધ કરવા પડશે. એટલે સગાઈમાં સાકર, શ્રીફળ, સાડી અને ₹1 આપવું. 501 અથવા ₹1100 ચોલ્લો કરવો. આ સગાઈ પ્રસંગનો પ્રથમ મુદ્દો છે. સગાઈમાં દાગીના કે મોબાઈલ દીકરી બાને કે દીકરાને ભેટ આપવો નહીં. અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગમાં આપણો ક્ષત્રિય સમાજ એક મોબાઈલના રવાડે ચડી રહ્યો છે અને આ મોબાઈલથી આપણને કેટલું બધું નુકસાન થાય છે એ આપણે બધા જાણીએ છીએ. વધારે કહેતો નથી, પણ એક ઘરની અંદર જો આપણે 5 મોબાઈલ હોય તો એક મહિનાનું 1500 થી ઓછું રિચાર્જ થતું નથી. એક મહિનાનું 1500 ગણો તો એક વસ્તુ તમે મિત્રો ગણી લેજો, આપણો આ સદંતર બંધ કરેલ છે. તમામ પ્રસંગો, લગ્ન પ્રસંગ હોય, જેમ પ્રસંગ હોય, બાબરી પ્રસંગ હોય, કોઈ પણ મોટો પ્રસંગ હોય તો એમાં આપણે ઉડામણા પ્રથા બંધ કરેલ છે. અને બીજો મુદ્દો છે ખરીદી કરવા બાબતનો. લગ્ન પ્રસંગમાં આપણે ખરીદી કરવા જઈએ છીએ. લગ્ન પ્રસંગ વર પક્ષનો. આજની મોંઘવારીને જોતા દાગીનામાં સમાજે બહુ વિચાર વિમર્શ કરીને 3 દાગીના લઈ જવાનું નક્કી કર્યું છે. દાગીના 3 લઈ જવા: ચોજીનું મંગળસૂત્ર, ચોજીની જોજરી અથવા કોબીઓ અને ચીણીઓ. આ દાગીના આપણે સમાજે બંધારણમાં 3 જ લીધા છે. જમાઈને ફક્ત કોડા ઘડિયાળ આપવી. જાનમાં 150 માણસો જ લઈ જવા. જાનમાં 5 દીકરી બાઓને જ લઈ જવી. અત્યારના જમાનામાં આપણે વધારે પડતું કઈક આગુપાછું હલ્દી રસમ બંધ કરેલ છે. આ આપણા સમાજમાં હજુ દૂષણ પેઠું નથી, પણ ધીમે ધીમે શહેરીકરણના કારણે આ પ્રથા આપણા સમાજમાં આવી રહી છે.
મહેંદી પ્રસંગમાં તમે જુઓ